ગૌરી, આ રસ્તાની વચ્ચે ઉભા રહીને શું કરો છો? એક્સિડન્ટ થઈ જાત તો? મારા ભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડશે. ઓ ગોડ, શું થયું કાનાને? હું એ બધી વાત પછી કહીશ, તમે જલ્દી ચાલો. મારી સાથે આવો તમે. શું થયું બાળકને? સુવડાવો પ્લીઝ. ડોક્ટર સાહેબ, મારા ભાઈને જુઓ ને શું થઈ ગયું છે. આ અચાનક બેભાન કઈ રીતે થઈ ગયો? કાના તું ઠીક તો છે ને? અને તરત એડમિટ કરવો પડશે. તમે પ્લીઝ જલ્દી જઈને ફોર્માલિટી પૂરી કરી દો, જેથી હું આની ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં. આ બાળકને અંદર લઈ જાઓ પ્લીઝ. સૌમ્યા અત્યારે કેમ ફોન કરી રહી છે? પછી વાત કરી લઈશ. હે દેવી માં, મારાથી શું પાપ થઈ ગયું? મારા બાળકને આવી સજા કેમ મળી રહી છે? માં, હું મારા કાનાના પ્રાણની ભીખ માંગુ છું તમારી પાસે. એને કંઈ ન થવા દેતા. એની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. ડોક્ટર સાહેબ, અમારો કાનો કેમ છે એને હવે? જુઓ, તમે ગભરાશો નહીં. અમે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. કંઈ નહીં થાય એને. હે ભોલે બાબા, મારા કાનાની રક્ષા કરજો. તમે તો સર્વશક્તિશાળી છો ને, તો થોડી શક્તિ મારા કાનાને પણ આપજો, જેથી એ આ બીમારી સામે લડી શકે. કોઈ તો રસ્તો દેખાડો ભોલે બાબા. મારી માં, મારા પપ્પાને આ સંકટ સામે લડવાની શક્તિ આપજો બાબા. અને મારા કાનાને જલ્દીથી જલ્દી સ્વસ્થ કરીને ઘરે લઈ આવજો. એને ઘરે લઈ આવો. સૌમ્યા કેમ વારંવાર ફોન કરી રહી છે? હું ફોન કાપી રહ્યો છું ને. ક્યાં છે તું? છેલ્લા અડધા કલાકથી હું તારી રાહ જોઈ રહી છું. અરે, આ સૌમ્યાને ડિનર પર લઈ જવાની હતી. કેવી રીતે નીકળી ગયું મગજમાંથી? સૌમ્યા, આઈ એમ સો સોરી. જો અત્યારે હું નહીં આવી શકું, ગૌરીનો ભાઈ હોસ્પિટલમાં છે અને મારું અહીંયા રહેવું ખૂબ જરૂરી છે. પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. ગૌરીનો ભાઈ? પણ તું ત્યાં રહીને શું કરીશ? ટ્રીટમેન્ટ તો ડોક્ટર જ કરશે ને. એમને પૈસા જોઈએ તો આપી દે ને, જલ્દી આવી જા. આપણે ડિનર પર કાલે પણ જઈ શકીએ છીએ ને સૌમ્યા? આ રીતે કોઈને હોસ્પિટલમાં છોડીને આવવું એ સારી તમે વાત. જાઓ ને, જતા રહો. હું માં અને પપ્પા છીએ અહીંયા. અમે કાનાનું ધ્યાન રાખી લઈશું. આમ પણ તમે અમારી બહુ મદદ કરી છે, એના માટે ધન્યવાદ. પાકું? ઠીક છે, પણ હું બને એટલી જલ્દી પાછો આવવાનો પ્રયત્ન કરીશ. પણ તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને ફોન કરજો. હું તરત આવી જઈશ. ઠીક છે? મારાથી જે કંઈ થઈ શક્યું મેં બધું કરીને જોઈ લીધું. હવે આપ જ કોઈ એવો રસ્તો દેખાડો જેનાથી હું એ છોકરીને આ લગ્ન માટે મનાવી શકું. મારા પૌત્રની જિંદગીનો સવાલ છે. કોઈ રસ્તો દેખાડો મહારાજ. વિરેન્દ્રને 27નો થવામાં કેટલા દિવસ બાકી છે? 3 દિવસ? જો 3 દિવસની અંદર એ કન્યાએ વિરેન્દ્ર સાથે લગ્ન ન કર્યા તો ના તો કોઈ તમારા પૌત્રને બચાવી શકશે, ન તો કોઈ તમારા પરિવારને. કોઈ તો રસ્તો દેખાડો. હું આપને વિનંતી કરું છું, મારા પુત્રને બચાવી લો.
આટલો મોટો રાજ માતાજી, તમે તો મારા હોશ ઉડાવી દીધા. એનો મતલબ મોટાની જિંદગીનો નિર્ણય એ છોકરીની હા પર નિર્ભર છે. આ ફૂલમાં દેવી માનો પ્રસાદ છે. દેવી માં ધારે તો તમને એક વધુ તક આપી શકે છે. ત્યાં સુધી આ ફૂલને તમારી પાસે રાખો. પણ માતાજી, હવે તો તમારા બધા પત્તા મારી સામે ખુલી ગયા છે. તમે આ લગ્નથી કુલદીપના વંશને સુરક્ષિત રાખવા માંગતા હતા ને? પપ્પા, પપ્પા, આપણો કાનો કેમ છે? એ ઠીક તો છે ને? ડોક્ટર સાહેબે શું કીધું? તમે ચૂપ કેમ છો પપ્પા? તમે કઈ બોલતા કેમ નથી પપ્પા? કંઈક તો બોલો, આપણા કાનાને શું થયું છે? મારા કાના પાસે બહુ ઓછો સમય બાકી છે. એ આપણને છોડીને જઈ રહ્યો છે. અને ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે. ડોક્ટર કહી રહ્યા હતા કે એ હવે નહીં બચે. મારા કાના પાસે બહુ ઓછો સમય બાકી છે. ના ના, આવું ના થઈ શકે પપ્પા. પપ્પા, કહી દો કે આ બધું ખોટું છે. પપ્પા, આવું ના થઈ શકે. પપ્પા, કંઈક તો કહો. માતાજીની મરજીની સામે કોઈ શું કરી શકે છે? ના, આવું ના થઈ શકે પપ્પા.